જેટલા પણ એ સ્પા છે તેની અંદર જો તપાસ કરવામાં આવે તો ખૂબ મોટો આખો જે વાત છે તે સામે આવી શકે છે। પ્રકારના ગોરખ ધંધાઓ ચાલુ છે છતાં પણ ત્યાં કોઈ કાર્યવાહી નથી થતી। એની પાછળનું શું કારણ હોય એ પોલીસ પર સવાલ હવે ઊભો થઈ રહ્યો છે, એમની કાર્યવાહી પર સવાલ ઊભો થઈ રહ્યો છે। અનેક એવા સ્પા હશે કે જ્યાં આ પ્રકારના ધંધાઓ ચાલી રહ્યા છે, ત્યારે ત્યાં ક્યારે કાર્યવાહી થશે? ગોલ્ડ સ્પાના નામે ચાલતો હતો ગેરકાયદેસર ધંધો। શહેરની મધ્યમાં ચાલતા રેકેટથી ચકચાર મચ્યો। મસાજની આડમાં દેહ વેપાર કરાતો હોવાનો પણ થયો ખુલાસો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટના એ બસ સ્ટેન્ડ વિસ્તારની અંદર સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું છે। નવા બસ સ્ટેન્ડના કોમ્પ્લેક્સમાં દેહ વેપારનો ભાંડાફોડ થયો છે। ગોલ્ડ સ્પાના નામે ચાલતો હતો ગેરકાયદેસર ધંધો। શહેરની મધ્યમાં ચાલતા રેકેટથી ચકચાર મચ્યો। પોલીસને બાતમી મળતા સ્પા પર તાત્કાલિક રેડ કરી। રેડ દરમિયાન 5 મહિલાઓ અને 2 ગ્રાહકો ઝડપાયા। મસાજની આડમાં દેહ વેપાર કરાતો હોવાનો પણ થયો ખુલાસો। બસ સ્ટેન્ડમાં આવતા લોકોને નિશાન બનાવવામાં આવતા હતા। પોલીસની કાર્યવાહીથી વિસ્તારમાં પણ ખળભળાટ મચ્યો। રેડ પડતા સ્પાના સંચાલકો છે તે ફરાર થઈ ગયા। પોલીસે સ્થળ પરથી પુરાવા એકત્રિત કર્યા। સમગ્ર રેકેટ પાછળ કોણ છે તેમની તપાસ પણ શરૂ કરવામાં આવી। ત્યારે ફરી એક વખત એ રંગીલા રાજકોટની અંદર એ સ્પાની આડમાં દેહ વેપારનો ગોરખ ધંધો ચાલતો હતો। એ દેહ વેપારના ગોરખ ધંધાનો પર્દાફાશ એ રાજકોટ પોલીસે કર્યો છે। નવા બસ સ્ટેન્ડના કોમ્પ્લેક્સમાં દેહ વેપારનો ભાંડાફોડ થયો છે। ગોલ્ડ સ્પાના નામે ચાલતો આ ગેરકાયદેસર ધંધો શહેરની મધ્યમાં ચાલતા રેકેટથી ચકચાર મચી ગયો। પોલીસને બાતમી મળતા સ્પા પર પોલીસે તાત્કાલિક છે તે રેડ કરી હતી અને રેડ કરતાની સાથે જ આ ગોરખ ધંધાનો પર્દાફાશ થયો। ત્યારે વધુ માહિતી માટે ન્યૂઝરૂમથી ભાવેક મારી સાથે જોડાયેલા છે। ભાવેક, ફરી એક વખત રંગીલા રાજકોટની અંદર એ નવા બસ સ્ટેન્ડ જે શહેરનો મધ્ય વિસ્તાર કહેવાય છે, એ શહેરના મધ્ય વિસ્તારમાં એ સ્પાની આડમાં ચાલતા ગોરખ ધંધો એટલે કે દેહ વેપારનો પર્દાફાશ પોલીસે કર્યો છે। બિલકુલથી જુમાંગ, જે રીતે રાજકોટ અને સૌરાષ્ટ્રનું સૌથી મોટું બસ સ્ટેન્ડ ગણાતું એ બસપોર્ટ ગણવામાં આવી રહ્યું છે। હજારો નહીં પણ લાખો મુસાફરો ત્યાંથી મુસાફરી કરતા હોય છે ને એ જ બસપોર્ટમાં, જે બસપોર્ટની ઉપરના ભાગમાં જે દુકાનો આવેલી છે તેમાં કેટલીક હોટલો આવેલી છે, તેમાં કેટલાક રેસ્ટોરન્ટો છે, તેમાં કેટલાક સ્પા પણ આવેલા છે। પરંતુ સ્પાના નામે ગોરખ ધંધાઓ જે છે તે બેફામ બનેલા છે। ન માત્ર એક સ્પા, પરંતુ જો પોલીસ ધારે તો એ બસપોર્ટ ઉપર રહેલા જેટલા પણ એ હોટલો, જેટલી પણ એ હોટલો છે, જેટલા પણ એ સ્પા છે, તેની અંદર જો તપાસ કરવામાં આવે તો ખૂબ મોટો આખો જે વાત છે તે સામે આવી શકે છે। આ કૂટણખાનાઓ જે છે તેના પર્દાફાશ થઈ શકે છે। ન માત્ર એક બસપોર્ટ વિસ્તારમાં, પરંતુ શહેરના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં સ્પાની આડમાં ચાલતા આવા ગોરખ ધંધાઓ જે છે તે બેફામ ચાલી રહ્યા છે। અને સૌથી મોટી વાત કે સૌ લોકોને ખબર હોય છે કે અહીંયા આ પ્રકારના ગોરખ ધંધાઓ ચાલુ છે, છતાં પણ ત્યાં કોઈ કાર્યવાહી નથી થતી। એની પાછળનું શું કારણ હોય એ પોલીસ પર સવાલ હવે ઊભો થઈ રહ્યો છે, એમની કાર્યવાહી પર સવાલ ઊભો થઈ રહ્યો છે। જે રીતે બાતમીના આધારે પોલીસે બસપોર્ટ ઉપર જ્યારે રેડ કરી તે દરમિયાન ત્યાંથી કેટલીક મહિલાઓ ઝડપાય છે, ગ્રાહકો ઝડપાયા છે। હાલ તો તેમને પોલીસ વાનમાં લઈ જઈને પૂછપરછ કરવામાં આવી રહી છે। જે સ્પા હતું તેને સીલ કરી દેવામાં આવ્યું છે। પરંતુ રંગીલા રાજકોટની અંદર આ પ્રકારના ગલગલિયા કરાવતા જે સ્પા સંચાલકો છે તેમની સામે ક્યારે કાર્યવાહી થશે એ પણ એક સવાલ છે। બેફામ બનેલા આવા લોકો છે। અને સૌથી મોટી વાત કે જ્યાં હજારો મુસાફરો જ્યાંથી મુસાફરી કરે છે, બસની રાહ જોવા માટે બેઠા હોય, ત્યાંથી આવા લોકો એ ગ્રાહકો જે છે તેને ત્યાંથી શોધે છે અને એમને ઉપર લઈ જાય છે અને પછી એમને ગલગલિયા કરાવે છે। એટલે તમે જુઓ કે ઘણી બધી હોટલો હોય કે આપણે જ્યાં જઈએ તો ત્યાં લખેલું હોય કે 499 રૂપિયામાં 2 કલાકમાં તમને હોટલમાં સ્ટે મળશે, આવા બધા બોર્ડ મારેલા હોય। ત્યાં જો તપાસ કરવામાં આવે, અથવા તો આની પહેલા જ્યારે તપાસ કરવામાં આવી હતી, આની પહેલા જ્યારે હોટલો અને આવા જે સ્પાની અંદર જે રેડ પાડવામાં આવી હતી તે દરમિયાન અનેક એવા ગોરખ ધંધા ચાલતા હોય તે પ્રકારના કામો ત્યાંથી બહાર આવ્યા હતા।
અનેક એવી મહિલાઓ જે છે તે ત્યાંની મુક્ત કરાવીને તેમને પોતાના વતન જે છે તે મોકલી દેવામાં આવી હતી અને કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પરંતુ હવે અહીંયા એ સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું માત્ર આ એક સ્પા પર જે કાર્યવાહી થઈ છે એનાથી સંતોષ માનશે રાજકોટ પોલીસ? અનેક એવા સ્પા હશે કે જ્યાં આ પ્રકારના ધંધાઓ ચાલી રહ્યા છે, ત્યારે ત્યાં ક્યારે કાર્યવાહી થશે? ત્યાં આવા ગોરખ ધંધાઓ ચાલુ છે એમને ક્યારે બંધ કરાવશે? એ પણ એક સવાલ જે છે તે ત્યાંની રાજકોટની એ ભોળી જનતા જે છે તે પૂછી રહી છે. કારણ કે આવા દૂષણો જે છે તેને દૂર કરવા ખૂબ જરૂરી છે. આસપાસના વિસ્તારો જે છે તેને પણ એ ખરાબ કરી રહ્યા છે, બદનામ કરી રહ્યા છે. તેવા લોકો સામે ક્યારે ઉમંગ કાર્યવાહી થાય છે, આગામી સમય આવશે ત્યારે ખબર પડશે. પરંતુ હાલ તો જે રાજકોટના બસપોર્ટ ઉપર જે બધા આવા ગોરખ ધંધાઓ ચાલી રહ્યા છે, સાથે જ થોડા સમય પહેલા પણ આપણે જોયું હતું કે એ બસપોર્ટની અંદરથી દારૂની બોટલો ખાલી મળી આવી હતી. એક નહીં, બે નહીં, 10-10 બોટલો દારૂની બોટલો મળી આવે. એટલે કે પોષ ગણાતા એ વિસ્તારની અંદર અને બસપોર્ટની અંદર શું આવા બધા ધંધાઓ ચાલી રહ્યા છે તેની ઉપર ક્યારે કાર્યવાહી થાય છે એ જોવાનું રહ્યું. હવે જી બિલકુલ, આભાર ભાવિક અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.